જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં હાલે છે સામે વાલમાં પાણી, ઓલે કાંઠે સામે પાણી હાલે છે. અત્યારના વાગી ગયા છે 10. પાણી પાછો કાલે પી ગયું હતું વાલમાં પાણી, ઓલી પાસે હાલે છે પાણી. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3:15 અને આપણે હાલે છે પાણી મકામાં અને નારળીઓમાં અને પાણી હાલે છે. હજી આ મકોઈ પાવાનો છે, આ નારળી પાવાની છે. વાલ સવારે પાતા હતા તે વાલ પી ગયા છે. અત્યારે આમાં પાણી શરૂ કરી દીધું છે. અત્યારે 3:15 વાગી ગયા છે. તો મિત્રો ઓલામાં મકોઈનો ચારો પી ગયો છે અને આ નારળીમાં વાળો છે. નારળી ભરાવા આવી છે. તો ચાલો સામે ઓલે પાસેથી કંબાળો વાળી લઈએ. તો મિત્રો આમાં વાળી લીધો છે ચારો, ના એટલું પી ગયું છે. આપણે ઓલી નારળી ઓલી પાણી પી ગઈ છે, મકો ને બધું. અને આણી પા હવે 2 જ નારળીઓ રહ્યું છે. અહીંથી પાણી આવે છે. હવે આ બધું ઓલી પાણી પી ગયું છે. આ 2 નારળીઓ રહ્યું છે. તો મિત્રો આ નારળીમાં થાય છે પાણી અને હવે પી ગયું છે બધી નારળીઓ. ચાલો મિત્રો હવે મોટર બંધ કરી દઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5:15. તો ચાલો મિત્રો હવે અત્યારે મસ્ત મજા નાહી ધોઈ અને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ. તો મિત્રો આપણે મસ્ત મજા નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે 6:15. અંધારું થવા આવી ગયું છે. 6:15 વાગી ગયા છે. તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 11 અને હરખા કંબાળા કરી નાખ્યા છે. અત્યારે લાઇટ નથી, લાઇટ આવે એટલે આ નારળીના ગાળા પાવાના છે. કંબાળા હરખા કરી નાખ્યા છે. લાઇટ હજી આવી નથી, આવે એટલે આ નારળી પાવાની છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3:30 અને આપણે મોટર શરૂ કરી દીધી છે. આની પર નારળીઓ 3 બાકી છે તે પાવાની છે. તો લાઇટ આવી ગઈ હતી એટલે હવે અત્યારે શરૂ કરી દીધી છે. આ નારળી ને કેટલું પાવાનું છે, હજી આ ગાળો પાવાનો છે. તો ચાલો પાઈ દઈએ. તો મિત્રો ઓલો એટલું પી ગયું છે આ ગાળો નારળી. આમાં વાળી લીધું છે પાણી. આ ભરવા આવી છે. હવે આ એક જ નારળી રહી છે. આ ભરાય છે એટલે આમાં વાળી લેવાની છે, પછી મોટર બંધ કરી દેવાની છે. તો મિત્રો પાણી વાળતા હતા તો પી ગયું છે. આ 3 ગાળા ઓલ્યો નારળી તો કાલે જ પાઈ દીધી હતી. આ પી ગયું છે અને મોટર પર બંધ કરી દીધી છે. એટલું પી ગયું છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:30 અને અંધારું થવા આવી ગયું છે. સામે તમે જોઈ શકો, સામે છે લગ્ન. ત્યાં જબુકિયા તમે જોઈ શકો છો.
અત્યારે 6:30 વાગી ગયા છે અને અંધારું થવા આવી ગયું છે. તો ચાલો મિત્રો, હવે આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.